ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। लास्ट सेशन મને તેમ લાગતું હતું કે બધા ખાલી થઈ જશે, ગરમીના દિવસ છે, જમીને બધા નીકળી જશે, પણ અડધાથી વધારે છે. આપણે પોઝિટિવ થિંકિંગ કરવાનું કે અડધા તો છે ને. अच्छा, આમાંથી કોને કોને गुजराती नहीं आवड़ता? किनको गुजराती बिल्कुल नहीं आता? ऐसे कितने हैं? एक हमारे तुली साहब को छोड़ के और कोई है जिनको गुजराती नहीं आता पढ़ना? सबको गुजराती पढ़ना आता है? गुजराती सारू आवड़े छे. एक्चुअली आ कार्यक्रम ऑनलाइन थी रही है ने, कार्यक्रम ऑनलाइन हो रहा है, तो बहुत सारे जो जुड़े हुए हैं उसमें से कई ऐसे हैं जो गुजराती नहीं जानते. इसलिए मैंने बोला था सब स्वामी जी को जितना हो सके हिंदी का व्यवहार करो, क्योंकि हिंदी सब लोग जानते हैं, गुजराती लोग हिंदी को जानते हैं, पर हिंदी लोग गुजराती नहीं जानते. तो आमांथी केटला लोको निकળી ગયા लागे छे? मने लागे छे થોડાક લોકો તો નીકળી જવાની શક્યતા પહેલેથી જ લાગતી હતી. ઘણીવાર એવું બને છે કે સમાપન સત્રમાં કોઈ હોતું જ નથી. પાછો ગરમીના દિવસ છે, બધાને લાગે કે હવે બધી ઘણું થયું, 3 દિવસ બહુ વધારે કહેવાય. એકચ્યુઅલી અડધા દિવસની શિબિર છે ને એ સહન કરી શકાય એટલું છે, એનાથી વધારે સહન ન થાય. આખા દિવસની શિબિર અમે લોકો રાખતા જ નથી, એટલા માટે આખા દિવસની નથી રાખતા. 1 વાગે જમી કરીને તમે ઘરે વયા જાઓ, એમાં બધાને પરવડે, બધાને ગમે એમાં. પણ આખો દિવસ જે હોય એમાં પછી લંચ પછીનું સેશન એમાં અડધા તો વયા ગયા હોય, અને અડધા જે બેઠા હોય એ ભૌતિક રૂપે બેઠા હોય, માનસિક રીતે ન હોય. કા સમાધિ અવસ્થામાં હોય અને કાં પછી માનસિક રીતે બીજી જગ્યાએ હોય, ઘરે પહોંચી ગયા હોય. એટલે અમે લોકો અડધા દિવસની શિબિર જ કરીએ છીએ. પણ આ વખતે ઘણા લોકોએ કહ્યું 2 વર્ષથી નથી થયું, વારંવાર બધા કહેતા હતા, અને બહાર ગામના પણ લોકો ક્યારેક કહેતા હતા. તો અમે એમ કે ભાઈ આવે એટલે દૂરથી આવે અને એક દિવસમાં ચાલ્યા જાય તો આવવા જવામાં જ એક દિવસ લાગે, અને એક દિવસમાં જાય, એટલા માટે પછી અમે 3 દિવસની શિબિર કરી. એટલા માટે 3 દિવસની કરી. અને બીજું કે 3 દિવસ હોય તો આ જે કંઈ આપણે અહીંયા લઈએ છીએ બેટરી સારી ચીજે રિચાર્જ થઈ જાય. બેટરી, મેન્ટલ બેટરી, સ્પિરિચ્યુઅલ બેટરી સારી રીતે રિચાર્જ થઈ જાય, એટલા માટે આપણે 3 દિવસ રાખ્યા. નહીં તો પહેલાં તો ફક્ત રવિવાર પૂરતું જ રાખવાની વાત હતી. જે કંઈ હોય તેમ છતાં, અને પહેલી વાત તમને આ ખબર નહોતી, હવેથી આ ધ્યાનમાં રાખશું કે જ્યારે પણ શિબિર કરવી હોય ત્યારે પહેલાં જાણી લેવાનું ચોઘડિયા શું શું છે. લગ્નના ચોઘડિયા, લગ્નના ચોઘડિયા જોઈને પછી શિબિર કરવાની. કારણ કે એટલા બધા લગ્ન થઈ રહ્યા છે, એમ લાગે છે હવે કુંવારા કોઈ બચશે જ નહીં. જેટલા કુંવારા બધા પરણી જાય છે આ વખતે, કોઈ બાકી નથી. તો એને કાંઈ એટલા બધા લગ્ન છે કે જેને પૂછો કે હા અમારે શિબિરમાં આવવાનું હતું, પણ લગ્ન, કોને ત્યાં લગ્ન, કોઈને ત્યાં સિલેટ સંબંધીને ત્યાં લગ્ન. આ લગ્નમાં જ ઘણા લોકોએ ડ્રોપ કર્યું. પછી એમાં થોડાક વૈધા હતા, એમાં થોડા બીમાર પડ્યા, થોડા આવ્યા પછી બીમાર થયા ને વયા ગયા. એટલે આ જે છે, જે વાત કરીને તુલસીદાસે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ કિંતુ રામ કૃપા બિન સુલભ ન સોઈ, એવી વાત છે કે બહુ જ કૃપા હતી તમારા ઉપર, ખૂબ ખૂબ કૃપા હતી ભગવાનને કે તમે આવ્યા, પાછા છેવટ સુધી નોટ આઉટ રહ્યા, ઇવન સમાપન સત્રમાં પણ રહ્યા,
આ બહુ મોટી વાત છે. 3 દિવસ સુધી તમે નોટ આઉટ રહ્યા અને આ બધું સહન કર્યું, આટલું બધું આધ્યાત્મિક આટલું બધું જે આધ્યાત્મિક જે ભાથું એક સાથે આપી દીધું, એ બધું સહન કર્યું, બહુ મોટી વાત છે. આ સાધારણ જેવા તેવાના ખેલ નથી. સારું છે. એટલે મને તમારા બધાના ચહેરા જોઈને સારું લાગે છે કે બધા આનંદિત છો, આનંદમાં છો. એવું નથી કે તમને લાગે છે કે ભાઈ આ કોઈ ક્યાં ફસાઈ ગયા, આ તો 3 દિવસની જેલખાનામાં, એવું કંઈ નથી. સારું છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે ઈચ્છા એવા હોય, અનિચ્છા એવા હોય, કાં તમને કોઈકે મોકલા હોય, જે કંઈ હોય, પણ આવ્યા અને નોટ આઉટ રહ્યા તો એનો તમને લાભ મળશે જ મળશે. કારણ કે કોઈ પણ ક્રિયા છે એનું ફળ તમને મળશે જ મળશે, આજે અથવા કાલે. આજે અહીંયા આજે મળ્યું છે ભાથું, એ જઈને તમારા અચેતન મનમાં એ અસર કરશે જ કરશે, સવાલ જ નથી. અને એનું ફળ અવશ્ય મળશે. આપણને એમ લાગે છે, કદાચ તમને અત્યારે સારું લાગ્યું હોય કે ન પણ સારું એટલું બધું લાગ્યું હોય, પણ જે આધ્યાત્મિક ભાથું તમે અહીં લીધું છે એ તમને તમારા જીવનમાં, ખાસ કરીને તમારી આધ્યાત્મિક યાત્રામાં બહુ જ ઉપયોગી નીવડશે. અને અહીંયા આવીને પણ એટલું પણ જો થઈ ગયું કે આપણે મનુષ્ય યોનિમાં છીએ અને મનુષ્ય યોનિમાં હોવાને કારણે માત્ર મનુષ્ય લોકો જ આધ્યાત્મિક શિબિરમાં આવી શકે, બીજી કોઈ યોનિના માણસો બીજી કોઈ યોનિ ન આવી શકે. આધ્યાત્મિક શિબિર માત્ર મનુષ્યો કરી શકે. જેટલા કૂતરાઓ છે બધા મળીને જો શિબિર કરે તો એ આધ્યાત્મિક શિબિર નહીં થાય. એ લોકો ભો કરશે. ગધેડા જો શિબિર કરશે તો એ હોંચી કરશે. એ લોકો ન તો ભજન ગાઈ શકશે, ન ભજન સાંભળી શકશે, ન એ લોકો ધ્યાન કરી શકશે, ન એ લોકોને ખબર છે કે આપણે કોણ છીએ, ન એ લોકો પોતાને જાણી શકશે કે હું કોણ છું. આ જે વિશેષ એક લાયસન્સ મળ્યું છે કે પોતાની જાતને જાણવાનું કે હું કોણ છું અને પોતાના જે સત્ય સ્વરૂપને ઓળખીને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ આને આ જન્મ પામી અને હંમેશા માટે દુઃખોમાંથી નિવૃત્તિ, આવું જે એક પ્રિવિલેજ છે માત્ર ને માત્ર મનુષ્યોની માટે છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ આત્મ સાક્ષાત્કાર થઈ શકે. આત્મા તો બધાયમાં છે, પણ એ આત્માને ઓળખવાનું, આત્માનો સાક્ષાત્કાર કરવો એ બધાયના માટે ન થઈ શકે. અને એટલા માટે કીધું છે મનુષ્યોની શ્રેષ્ઠ યોનિ છે. એક બહુ સરસ કોઈ કથાકારે એક વિનોદમાં વાત કરી હતી કે બધી જગ્યાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોનિ, મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોનિ. એટલે પછી જેટલા બીજા યોનિવાળા બધા હતા જાનવરો, એ બધા મળી અને બ્રહ્માજીને એ લોકોએ કમ્પ્લેન કરી કે આ તો બહુ ખોટી વાત છે. આ શાસ્ત્રો પોતે જ લખે છે મનુષ્યો, અને પોતે જ પોતાની જાતને કહે છે અમે સર્વશ્રેષ્ઠ યોનિઓ છીએ. દરેક શાસ્ત્રમાં લખી નાખ્યું છે એ લોકોએ કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોનિ. આ તો બરાબર નથી. તો બ્રહ્માજીએ પછી કીધું ઠીક છે, બોલાવ્યો એક મનુષ્યને પૃથ્વીલોકમાંથી. ભાઈ શું વાત છે, તમે લોકો બધા શાસ્ત્રોમાં લખ્યું છે, આ લખ્યું છે કે હા, કે એ વાત તો સાચી છે કે મેં પણ ઘણીવાર સાંભળ્યું, કથાકારો કહેતા હતા કે મનુષ્યોની છે સર્વશ્રેષ્ઠ યોનિ. તો કે પુરવાર કરો.
તો અમે લખ્યું છે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોની, તો પુરવાર કરો, પ્રમાણ કરો, પ્રમાણિત કરો કેવી રીતે મનુષ્યોની શ્રેષ્ઠ યોની. હવે આ તો એણે વિચાર નહોતો કર્યો, એણે તો ફક્ત સાંભળી લીધું હતું, એ વિચારમાં પડી ગયો. એટલે બધા એ લોકોએ જોયું આ લોકો પાસે કંઈ છે જ નહીં, કોઈ પ્રમાણ નથી, બોલે જાય છે કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોની. અને આપણે પણ સાંભળીએ છીએ, પણ આપણે વિચાર નથી કર્યો મનુષ્યની સર્વશ્રેષ્ઠ શા માટે. ત્યારે બ્રહ્માજી કે જલ્દી બોલો. ત્યારે જલ્દી કીધું કે કારણ કે મનુષ્યની એટલામાં સર્વશ્રેષ્ઠ કે એ સૌથી વધારે ચતુર પ્રાણી છે. જ્યાં આમ કીધું ત્યાં કાગડો આવીને કીધું, જ્યારે કોઈ મનુષ્ય વધારે ચતુર હોય છે તો કહે છે કાગડા જેવો ચતુર છે, એટલે કાગડો ચતુર થયો કે મનુષ્ય વધારે ચતુર થયો. બ્રહ્માજી કે ભાઈ તમારી વાત કપાઈ ગઈ. તો કે હવે આ તો વિચારો પડી ગયો કે ના, મનુષ્ય સૌથી વધારે બળવાન છે. તરત જ વાઘ આવીને કે કોઈ કહે છે કે આ વાઘ જેવો બળવાન છે, તો વાઘ વધારે બળવાન કે મનુષ્ય વધારે બળવાન. બ્રહ્માજી કે તમારી વાત કપાઈ ગઈ, હજી બોલો. તો પેલો બિચારો એટલો કન્ફ્યુઝ થઈ ગયો, તો કે મનુષ્ય ચતુર નથી, તો કે છે સૌથી વધારે મૂર્ખ છે. તો તરત જ ગધેડા આવીને કે જોડે કોઈ વધારે મૂર્ખ હોય ત્યારે કે છે ગધેડા જેવો મૂર્ખ છે, તો મૂર્ખે તમે ન થઈ શકો. હવે જલ્દી બોલો. છેવટ સુધી બિચારો બોલી ન શક્યો કે મનુષ્યોની શા માટે સર્વશ્રેષ્ઠ યોની. એટલે આપણે પણ સાંભળી લીધું છે કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોની, 84 લાખ યોનિઓમાં સર્વશ્રેષ્ઠ યોની મનુષ્યોની. પણ શા માટે એ આપણે કોઈ દિવસ વિચાર નથી કર્યો. અને મનુષ્ય અને પશુમાં અંતર શું છે બીજી યોનિઓમાં, એનો કોઈ દિવસ વિચાર કર્યો? આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાનમેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. 4 વસ્તુઓ એ સમાન છે બંનેમાં. કોનામાં? મનુષ્યમાં અને પ્રાણીઓમાં, બાકી બધી યોનિઓમાં. કઈ 4 વસ્તુઓ સમાન છે? આહાર, જાનવરો પણ આહાર કરે છે, મનુષ્ય પણ આહાર કરે છે. નિદ્રા, એ લોકો પણ સૂવે છે, મનુષ્ય પણ સૂવે. ભય, એ લોકો પણ ભયભીત થાય છે, મનુષ્ય પણ ભયભીત થાય. મૈથુનન છે, એ લોકો પણ પ્રજા ઉત્પન્ન કરે છે, મનુષ્ય પણ પ્રજા ઉત્પન્ન કરે છે. તો અંતર ક્યાં છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ, આધ્યાત્મિકતા કે ધર્મ, એ ધર્મ જ એક એવી વસ્તુ છે જે મનુષ્યને બાકી બધી પ્રાણીઓ કરતાં અલગ કરે છે. આધ્યાત્મિક જ્ઞાન માત્ર ને માત્ર મનુષ્ય યોનિનો જન્મસિદ્ધ અધિકાર છે. બીજી કોઈ પણ યોની આનો અધિકાર આમાં નથી. બાકી બધી યોનિઓને ભોગ યોની કહેવામાં છે. નવા કર્મ ન થઈ શકે. મનુષ્ય યોની પાસે એક વિલ પાવર છે, એક સંકલ્પ શક્તિ છે. એ ચાહે તો સારા કામ કરી શકે, ચાહે તો ખરાબ કામ કરી શકે. વિવેક શક્તિ માત્ર ને માત્ર મનુષ્ય પાસે છે. મનુષ્ય અને પશુમાં અંતર શું છે? આ વાત જ્યારે થાય છે ત્યારે એક પુસ્તક છે ધ ફિનોમિના ઓફ મેન, ટેલર ડી શાર્ડે એક મોટા વૈજ્ઞાનિક હતા, બોટેનિસ્ટ હતા, ક્રિશ્ચિયન ફાધર હતા. પણ એમના પુસ્તકોમાં એમણે જે કંઈ લખ્યું હતું એ બાઇબલ સાથે મેળ નહોતું ખાતું, એટલે એમના પુસ્તકો પ્રકાશિત નહોતા કરવા દીધા. પછી એમના મરી ગયા પછી પોસ્ટ હ્યુમસલી આ પુસ્તકો પ્રકાશિત થયા. એમાંનું એક પુસ્તક બહુ ફેમસ થયું છે, ધ ફિનોમિના ઓફ મેન, ટેલર ડી શાર્ડે. સાયન્ટિસ્ટનું નામ છે ટેલર ડી શાર્ડે. તો એમાં આ વાત રજૂ કરે છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એ મેન એન્ડ એનિમલ. મનુષ્ય અને પશુમાં અંતર શું છે? તો કોઈએ કહ્યું ઇન્ટેલિજન્સ. મનુષ્ય એ બુદ્ધિમાન છે બાકી બધા પ્રાણીઓ કરતાં.
ત્યારે એમણે કહી નોટ નેસેસરીલી સો. ઉદાહરણ, તમારા ઘરમાં તમે રસોડામાં દૂધ રાખ્યું છે, રાતના તમે દૂધ રાખી દીધું, સવારે આવીને જોયું બિલાડી દૂધ ચોરીને વહી ગઈ. એટલે તમે શું કર્યું? બીજે દિવસે દૂધને રસોડામાં ન રાખ્યું, બીજી જગ્યાએ છુપાવીને રાખ્યું. બીજે દિવસે સવારે પાછું જોયું, બિલાડી ત્યાંથી પણ લઈ ગઈ. તો કોણ વધારે બુદ્ધિમાન છે, બિલાડી કે તમે? ત્યાં પણ આવું જોઈએ છે આપણે. તો બુદ્ધિ તો એમાં પણ છે, બિલાડીમાં પણ છે, જાનવરમાં પણ છે. તો પછી અંતર ક્યાં છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેન એન્ડ એનિમલ? બહુ સુંદર રીતે સમજાવે છે. while it knows what he knows, an animal does not know what it knows. મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, પણ પશુ એ જાણતો નથી કે શું જાણે છે. બિલાડી એ તો જાણે છે કે દૂધની ચોરી કેવી રીતે કરવી, પણ દૂધની ચોરી કરવી પુણ્ય છે કે પાપ, એ વિવેક બુદ્ધિ એનામાં નથી. એ વિવેક બુદ્ધિ માત્ર મનુષ્યમાં જ છે કે ચોરી કરે વસ્તુ ચોરી કરવી એ બરાબર નથી, એવી વાત એ માત્ર બિલાડી સમજી શકે છે, એ મનુષ્ય સમજી શકે છે, બિલાડી નથી સમજી શકતી. આ જ અંતર છે. વિવેક શક્તિ. એટલા માટે જે મનુષ્યમાં જેટલા પ્રમાણમાં વિવેક શક્તિ વધારે, એટલા પ્રમાણમાં એ ઉન્નત મનુષ્ય છે, ઇવોલ્ડ પર્સન છે, ઉન્નત મનુષ્ય છે. અને જે મનુષ્યમાં સૌથી વધારે વિવેક બુદ્ધિ, એનું નામ વિવેકાનંદ. એટલે આપણે વિવેકાનંદને પૂજીએ છીએ. વિવેક બુદ્ધિને આપણે સલામ કરીએ છીએ, એમની વિવેક બુદ્ધિને પ્રણામ કરીએ છીએ. વિવેક બુદ્ધિ જેમાં જે મનુષ્યમાં જેટલા પ્રમાણમાં વધારે છે, એટલા પ્રમાણમાં એ ઉન્નત મનુષ્ય છે. અને જેનામાં વિવેક બુદ્ધિ શૂન્ય, એમાં અને જાનવરમાં કોઈ અંતર નથી. આ 2 પગવાળો જાનવર, પેલા 4 પગવાળા જાનવર છે, જાનવર જ બંનેમાં જાનવર. બસ ખાઓ પીઓ મોજ કરો. ઘણા બધા તમને કહેશે અરે જીવનનો ઉદ્દેશ શું છે? ખાઓ પીઓ મોજ કરો, બાળકો ઉત્પન્ન કરો અને બસ મરી જાઓ, પતી ગયું, થઈ ગયું. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, એ લોકોનો આ જ છે. આ ભૌતિકવાદી જે લોકો છે, એ લોકોનો આ જ જીવનનો ઉદ્દેશ છે. ખાઓ પીઓ મોજ કરો, બાળકો પેદા કરો, મરી જાઓ. બિલકુલ વિચાર નહીં કરો. આપણે ત્યાં ભારતમાં પણ શરૂઆતમાં એવા લોકો થયા હતા, પછી સમજી ગયા કે નહીં, જીવનનો ઉદ્દેશ કંઈક અલગ છે. 4 વાગ જેવા મટીરિયલ્સ પણ આપણે ત્યાં થઈ ગયા. એ તો ત્યાં સુધી કહેતા હતા યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ભસ્મીપૂતસ્ય દેહસ્ય કુતઃ પુનરાગમન. કે જ્યાં સુધી જીવો મોતથી જીવો. અરે પણ મોતથી કેવી રીતે જીવે? પૈસા નથી તો ચિંતા નહીં કરો, લોન લઈ લ્યો, ઉધાર લઈ લ્યો. યાવત જીવેત સુખમ જીવેત, બહુ આનંદ કરો, મોજ મજા કરો. આ અમેરિકાના લોકો બધા આપણા 4 વાગના બધા ભક્તો, 4 વાગના ડિસાઇપલ થઈ ગયા અમેરિકા અને બધા યુરોપમાં. તો યાવત જીવે સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એટલે ખૂબ ઘી ખાઓ. એ વખતના જમાનામાં ઘી ખાવાનું તો બહુ જ, તમે સારું ખાવાનું હોય તો ઘી ભરપૂર દેવું પડે, તો ખૂબ ઘી ખાઓ. અરે પણ ઘીના પૈસા નથી, ચિંતા નહીં કરો, લોન લઈ લ્યો, ક્રેડિટ નોટમાં તમે લઈ લ્યો. અમેરિકાવાળા આમ જ કરે છે, ક્રેડિટ નોટ ઉપર લીધે જાય, ઓનલાઈન પરચેસ કરે જાય, ઓનલાઈન શોપિંગ. છેવટે આખી બેંકની બેંક ખતમ થઈ ગઈ, ઉઠમણા થઈ ગયા બધાના. કારણ કે બધા ક્રેડિટમાં જ, પૈસા તો કોઈ જવાય છે જ નહીં, બધા ક્રેડિટમાં. ક્રેડિટ કાર્ડ ઉપર ચાલે છે આખું ઇકોનોમી અમેરિકાની. આ બધા એ જ ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. લોન લઈ લ્યો, ઉધાર લઈ લ્યો અને ઉછીના લઈ લ્યો. પણ ઉછીના લઉં પણ પાછા દેવા પડશે, કે પાછા દેવાની ચિંતા નહીં કરો. કેમ? યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ભસ્મીભૂતસ્ય દેહસ્ય કુતઃ પુનરાગમન. અરે જ્યારે આ દેહ બળીને ખાખ થઈ જશે પછી તો પાછું તો આવવાનું નથી, પતી ગયું.
તો પછી ભસ્મીભૂત જ એકવાર તો તમે બળીને ખાખ થઈ જશો, પણ પછી કોણ કોને પૈસા આપવાનું છે? મજા કરો ને યાર, મોજ મજા કરો તમારે. કારણ કે બળીને ભસ્મ થઈ જશો, માની લો, પછી ભસ્મ તો થોડી એને પાછા પૈસા દેવાના છે. એટલે મોજ મજા કરો. આ છે ભૌતિકવાદી. કારણ કે જીવનનો ઉદ્દેશ એક જ છે, ખાઓ પીઓ, ખાઓ પીઓ, ખાઓ પીઓ, ખાઓ પીઓ, ખાઓ પીઓ. તમે જોશો જે ભૌતિકવાદીઓ છે એનું એકમાત્ર એ લોકોનું આખી, ક્યારેક ક્યારેક શું ટ્રેનમાં જાઓ ને, એ લોકોની વાતચીત હું સાંભળું, સૌથી વધારે જે વાતચીત આ લોકો ચૂપચાપ તો રહે જ નહીં, પહેલી વાત. અને વાતચીત કરી જ જાય, કરી જ જાય. એ શું વાત કરે? ખાસ કરીને બહેનો, કે શું શોપિંગ કરી અને ક્યાં ગયું અને ઓલાનું શું થયું, નાનું શું થયું ને, એટલી 1000 પ્રકારની ચોવટ. અને બીજું કે બધું તમે જોશો એ આહાર નિદ્રા ભય મૈથુન છે. આની પાસે આનું કેમ તૂટી ગયું ને, આ કેમ પાછી આવી ને, આનું કેમ ક્યાં કોની સાથે લગ્ન થવા છે, આના કોની સાથે. આખો એ લોકો એક પણ ભગવાનનું નામ લીધું હોય ભૂલથી પણ, આખા 2 કલાક 4 કલાક 6 કલાકમાં એક વાર પણ એ લોકો ભૂલથી નામ લીધું, કોઈ ભૂલથી પણ ન લીધું, ભૂલથી પણ ન લીધું. આ મોસ્ટ ઓફ 99% પીપલ આવા છે સમાજમાં. એની વચ્ચે આપણે રહીએ છીએ. તમે વિચાર કરો, લંકામાં વિભીષણ જેવી આપણી સ્થિતિ છે. એટલા માટે આધ્યાત્મિક શિબિરની આવશ્યકતા છે, કારણ કે આપણે એકલા પડી ગયા છીએ. અને આજની વાત નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહી ગયા, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. હજારોમાંથી એકાદ મનુષ્ય ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરે છે. આવા હજારોમાંથી એકાદ વ્યક્તિ જાણે છે. તો વિચાર કરો, આપણે એબ્સોલ્યુટ માઇનોરિટીમાં છીએ. એવા જાનવરો, આપણે બાકી બધા જે જાનવરો છે, બે પગવાળા જાનવરોની વચ્ચે આપણે મનુષ્ય રૂપે જીવીએ છીએ, તો કેટલી માઇનોરિટીમાં છીએ. આધ્યાત્મિક સાધના કરી રહ્યા છીએ, આધ્યાત્મનો વિચાર કરી રહ્યા છીએ, ઈશ્વરના ભજન કરી રહ્યા છીએ, ધ્યાન કરી રહ્યા છીએ, પોતાનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ શું છે, સચ્ચિદાનંદ, એને મેળવવાનું, એનો પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને 99% પીપલ, બાકી બધા 99% લોકો આહાર નિદ્રા ભય મૈથુન જ છે. આહાર નિદ્રા ભય મૈથુન જ છે. બસ આટલે જ એ લોકોને છે. કોઈને આ ઈશ્વર સાથે લેવા દેવા નથી. હા, લેવા દેવા છે ત્યાં સુધી કોઈ કટોકટી આવી ગઈ તો માનતા માની, તો ત્યાં જઈને આપણે ધરી આવ્યા, નાળિયેર ધરી આવ્યા, પતી ગયું. અને પછી પુત્ર થઈ ગયો, જ્યારે જન્મ થઈ ગયો એટલે પછી પાછું પતી ગયું, ત્યાં પૂરું આપણું. પણ મોટાભાગના લોકો ભગવાનને નથી ચાહતા, ભગવાન પાસેથી ચાહે છે. એટલા માટે ભગવાન પ્રાર્થના કરે છે. સવારના પ્રાર્થનાની વાત થઈ ને, કે પ્રાર્થના જે કરે છે, મોટાભાગના લોકો કેવી પ્રાર્થના કરે છે કે આ આપો અને ઓલું આપો, આ આપો. અને જેમ આપણે બિઝનેસમાંની વાત છે, બિઝનેસ છે, ભગવાન સાથેનો બિઝનેસ છે. તો અને આપણે ભગવાનને થોડી લાચ આપીએ છીએ, રિશ્વત આપીએ છીએ. હવે બાકી જે ગાંધીનગરમાં કોઈ ઓફિસરને રિશ્વત દેવી હોય તો પહેલાં રિશ્વત આપવા પડે. પહેલાં રિશ્વત આપો, પછી કામ થાય કે ન થાય પછીની વાત. અહીંયા ઊંધું છે. આપણે ભગવાનને કહીએ છીએ, જો તું મારું કામ કરીશ અને જો મારા દીકરાને દીકરો આવ્યો તો એના પછી હું માનતા માનું છું કે તને આવીને હું નાળિયેર ધરીશ. જો ભગવાન તે મને પરીક્ષામાં 90% દેવડાવ્યા તો હનુમાનજી હું તમને તેલ ચડાવીશ. પહેલાં તમે કામ કરો, મારું કામ થાય એના પછી હું તમને તેલ ચડાવું. તોય હનુમાનજી બિચારા કામ કરી જાય છે, તોય ભગવાન બિચારા કરી જાય છે. બાકી જગ્યાએ રિશ્વત દેવી પડે તો તમારે પહેલાં રિશ્વત દેવી પડે, કામ કર્યા પહેલાં. આ બધો રિશ્વતનો ધંધો છે, લેવડ અને દેવડ. હું આટલું કાપું, તમે મને આપો. તમે જો મને 1 લાખની લોટરી લગાડી દેશો, હું તમને 1 રૂપિયાનું તેલ ચડાવીશ. લ્યો, 99,999 રૂપિયાથી ભગવાનને છેતરવાનો ધંધો. ભગવાન તમને 1 લાખ આપે અને તમે ભગવાનને કેટલા આપો? 1 રૂપિયો. એટલે ભગવાન સાથે આપણે જે બિઝનેસ કરી છે, કેવો બિઝનેસ કરી છે? 99,999 રૂપિયાથી છેતરવાનો ધંધો છે. આ મોટા ભાગના લોકો ધર્મમાં આ જ સમજે છે.
માનતા માનવી, આ સ્તોત્ર કરો, આ પ્રાર્થના કરવી, મંદિરે ગયા, ડેલે હાથ દઈને આવ્યા, એકાદ મિનિટ માટે ઠાકોરજીના દર્શન કર્યા, બાકી પછી ઓટલે ચોટલો અને ઓટલે બધી ઘણી ઘણી જાતની ચોવટ, આ બધું આ તમે બધાયનું તમે વિચાર કરો. બહારના જે ભક્તો છે એની સાથે તમે કમ્પેર કરો. તમે પોતે આવા જે લોકો છે તમારા જેવા સમાજમાં બહુ જ ઓછા છે, અને એટલા માટે તમારી એ લોકો મજાક ઉડાવશે. તમે જો સત્યનું પાલન કરવા જશો તમને હરિશ્ચંદ્ર પૂછડું એવું બિરુદ આપશે, તમારી મજાક ઉડાવશે. પણ યાદ રાખવાનું કે તમે એટલે કે આપણે જે રામકૃષ્ણદેવના ભક્તો છીએ અથવા તો જે કોઈ પણ જગ્યાએ એના ભક્તો હોઈએ, અમે પણ માનતા હોઈએ, પણ ખરેખર સત્યને પકડેલા હોઈએ, ખરેખર ભક્તિ માગતા હોઈએ, ખરેખર નિષ્કામ ભક્તિ માટે પ્રયત્ન કરતા હોઈએ, લેવડ દેવડવાળી ભક્તિ નહીં, એમાં જો માનતા હોઈએ, આવી જે માઇનોરિટી છે, એબ્સોલ્યુટ માઇનોરિટી છે, બહુ જ ઓછા લોકો છે. પણ એટલું યાદ રાખવાનું આપણું છે, જેમ સુહિતાનંદજી મહારાજ તે દિવસે કીધું, વી આર ક્રિએટિવ માઇનોરિટી. ક્રિએટિવ માઇનોરિટી. ખલીલ જિબ્રાન કહે છે, ઇટ ઇઝ ધ ક્રિએટિવ માઇનોરિટી વિચ વિલ ટ્રાન્સફોર્મ ધ હોલ વર્લ્ડ. ક્રિએટિવ માઇનોરિટી આખા વિશ્વમાં ક્રાંતિ લાવવાની એનામાં તાકાત છે. બિકોઝ વી આર નોટ માઇનોરિટી, વી આર ક્રિએટિવ માઇનોરિટી. એનો તો આપણને ગર્વ હોવો જોઈએ, એનો આપણને મનમાં એ હોવો જોઈએ, ગૌરવ હોવું જોઈએ કે નહીં, વી આર વન ઓફ ધી ક્રિએટિવ માઇનોરિટી. નંબર 1. અને બીજું, એવો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ, ઈશ્વરની વિશેષ કૃપા કે આપણે આ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારામાં આવ્યા છીએ. રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારામાં ઈચ્છા અનિચ્છા જ્યારે આવી ગયા છીએ તો વી આર એ પાર્ટ ઓફ ધીસ ક્રિએટિવ માઇનોરિટી. એનું ગૌરવ પણ હોવું જોઈએ. સાથે સાથે આપણને જે તકલીફો પડે છે, મુશ્કેલીઓ પડે છે, કારણ કે સમાજમાં બાકી બધા લોકો બીજી દિશામાં જાય છે, ત્યારે આપણને ખૂબ તકલીફ પડે છે, અને ત્યારે આપણું મનોબળ થોડુંક નબળું પડી જાય છે. એના માટે થઈને આપણે આવી જાતની શિબિરો કરીએ છીએ કે મેન્ટલ બેટરી રિચાર્જ થઈ જાય, કોન્ફિડન્સ લેવલ પાછો આવી જાય. નહીં, આપણે એકલા નથી, આટલા બધા લોકો આવી રીતે નિસ્વાર્થ ભક્તિમાં, નિષ્કામ ભક્તિમાં માને છે, આટલા બધા લોકો નિસ્વાર્થ સેવામાં માને છે, આટલા બધા લોકો 4 યોગોનો સમન્વય કરી અને પોતાના જીવનમાં દિવ્યતા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આટલા બધા બહારના જે સંસારમાં કેટલા બધા પરિબળો છે, કેટલા બધા પરિબળો પાછળ છોડી રહ્યા છે, એની વચ્ચે આ રહીને આગળ વધવાનું છે. પણ આપણે ચિંતા નથી કરવાની, કારણ કે ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ આશીર્વાદ આપણી સાથે છે. અને જો આપણે સતત પ્રાર્થના કરતા રહીએ તો આ જે બહારમાં સમાજમાં જે દૂષણો છે, બહારના જે ફોર્सेस છે, ઇવિલ ફોર્सेस જે અસ્તિત્વ તરફ બધાને લઈ જઈ રહ્યા છે, એ બધા અસત્ય તરફ જઈ રહ્યા છે, એની વચ્ચે પણ આપણને રહેવાનું અને રહીને આધ્યાત્મિક રીતે આગળ વધવા માટેની આપણને શક્તિ પ્રભુ આપશે. તો આપણે એકબીજા પાસેથી આ સ્ટ્રેન્થ મેળવીને જઈએ છીએ. આજે જ્યારે આપણે પાછા જઈએ છીએ ત્યારે પછી બધું ભૂલી જવાનું નથી, પણ અહીંયા જે મળ્યું છે એને વાગડવાનું છે. જેમ ગાય ખાય એને પછી વાગોડે, એમ અહીંયાથી જઈને પછી ઘરે જઈને જે કંઈ અહીંયા થયું એના ઉપર આપણે ચિંતન કરવાનું છે. કઈ કઈ વાતો થઈ, કેવા ભજન થયા, કેવું ધ્યાન થયું, કેવી રીતનું આપણે પછી આ પ્રવચન સાંભળ્યા, બની શકે તો એને નોટબુકમાં લખો. પછી એક વાત તમને કીધી હશે કે તમે જતા પહેલાં જો ન આપ્યું હોય તમારો ફીડબેક આપો કે તમને અહીંયા શું સારું લાગ્યું, શું સારું ન લાગ્યું. અને કદાચ અમારી કોઈ ખામી હોય કે ખામી તો રહી જ જાય, કોઈ પણ મોટો મહાયજ્ઞ થાય, સેવા યજ્ઞ થાય, મહાયજ્ઞ થાય તો થોડી તો ખામીઓ રહી જાય. તો એ ખામીઓ તમે અમને કહેશો તો અમને કામ લાગશે કે ભવિષ્યમાં જે શિબિરો કરશું એમાં અમે ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરશું. તો એ ખામીઓ પણ તમે કહો, તમારા સજેશન્સ હોય, સૂચનો હોય ભવિષ્યના કાર્યક્રમો માટેના, એ પણ તમે
પોતાના કાગળમાં લખી એમાં નામ અને મોબાઈલ નંબર આપી દેજો, જેથી અમે તમારો સંપર્ક પણ કરી શકીએ. માની લો તમે કોઈક એવું સૂચન આપ્યું હોય કે જેમાં તમારી સાથે અમારે સંપર્ક કરવાનું થાય, તો નામ અને મોબાઈલ નંબર એમાં આપી શકો છો, અને ત્યાં બહાર કાઉન્ટર પર તમે એ સબમિટ કરી શકો છો. અને સાથે સાથે મેં જેમ કહ્યું હતું કે અમે વિચાર કરી રહ્યા છીએ કે 6મી જુલાઈથી 18મી જુલાઈ આ વર્ષે બેલુમઠ, કમારપુકુ, જરમબાટી તમે બધા બતાવ્યું છે અહીંયા, પણ તમે ફિલ્મમાં જોયું છે અને ઘણા બધા લોકોએ તમે જોયેલું પણ હશે. પણ જે લોકો પોતાની આંખોથી પોતાના આંખોથી નિહાળવા માગે છે, બેલુમઠ, કામરપુર, જયરામબાટીની યાત્રા કરવા માગે છે, તો એ લોકો પોતાનું નામ અને મોબાઈલ નંબર આપી દે. અમે પછી એક મિટિંગ બોલાવવાના છીએ આવતે અઠવાડિયે, અને એમાં બધો આખો પ્રોગ્રામ ચેકઆઉટ કરશું, કઈ તારીખે ક્યાં ક્યાં જવાનું છે ને એના માટે શું ખર્ચો થશે એ બધું અમે લોકો કહેશું. અને કારણ કે ટિકિટ જલ્દી બુક કરવી પડશે, જો ટ્રેનમાં જવું હશે તો જલ્દી ટિકિટ બુક કરવી પડશે, અને પ્લેનમાં પણ જવું હોય તો પણ ટિકિટના ભાવ વધી જશે. તો ટાઈમ બહુ ઓછો છે, એટલા માટે તમારું નામ અને મોબાઈલ નંબર આપી દો. જે લોકોને જવાનો વિચાર હોય, ભલે ને હજી ફક્ત વિચાર જ હોય, ફાઇનલ ડિસિઝન અત્યારે લેવાનું નથી, તમારે ફક્ત વિચાર હોય, પછી પાછળથી તમે કહેજો ભાઈ અમે વિચાર તો હતો પણ પછી આવા બધા ફેક્ટર આવ્યા એટલે નહીં જઈ શકે, કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ તમે નામ અને મોબાઈલ નંબર આપી દો જો તમારો વિચાર હોય જવાનો, અને એના પછી ફાઇનલ ડિસિઝન પછી તમે કરજો જવું કે નહીં. એ તમે એ ફીડબેક તમારો આપી દેજો. અને અહીંયાથી જઈને આ બધું તમારા માટે હોમવર્ક આપી દઉં છું. આની પછીની જે શિબિર થશે એની પહેલાં તમને જે વાત કરી હતી ધ્યાન માટેનું ધ્યાન, તેની પદ્ધતિ, પછી સ્વામી વિવેકાનંદનું પુસ્તક છે, મેડિટેશન મેથડનું ગુજરાતી અનુવાદ છે, પછી મેડિટેશન સ્પિરિચ્યુઅલ લાઈફ એ હિન્દીમાં છે અનુવાદ, એનો ગુજરાતી હજી નથી થયો પણ રામકૃષ્ણ જ્યોતમાં ધારાવાહિક રૂપે આવે છે. પછી શ્રી રામકૃષ્ણ જ્યોત ગુજરાતી માસિક છે, એ પણ તમે બંધાવી લ્યો, જેથી દર મહિને તમને અમારી સાથેનો એક સંબંધ જળવાઈ રહે. દર મહિને અમારી ત્યાંથી તમારે ત્યાં જાય. તમે મોટાભાગના તો હશો જ, ન હોય તો તમે મેમ્બર બનો, અને તમે પોતે માત્ર મેમ્બર બનો નહીં, બીજાને પણ બનાવો, કમસે કમ 10 મેમ્બર બનાવો. એવી જ રીતે જે સવારના વાત થઈ હતી કે શક્તિદાય વિચાર પુસ્તક, એવી જાતની નાની પુસ્તક એ તમે વિતરણ કરો, ત્યાં નાના નાના પુસ્તક એ તમે તમારા ગ્રુપમાં વિતરણ કરો. આપણે જે ક્રિએટિવ માઇનોરિટી છે એનો નંબર વધારવાનો છે. એ કેવી રીતે વધશે? એનું ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે આ પુસ્તકો આપશું. પુસ્તકોથી, વિચારોથી લોકો પ્રભાવિત થશે તો પછી ધીરે ધીરે આશ્રમ આવવાનું શરૂ થશે, અને પછી એ લોકો આ ભાવધારામાં રંગાઈ જશે, અને પછી આપણું ગ્રુપ જરા મોટું થતું જશે. અને જેટલું આ સમાજમાં સારા લોકોનું ગ્રુપ મોટું થશે એટલું આપણા ઉપરના અત્યાચાર ઓછા થશે. તો એટલા માટે આપણા પોતાના સ્વાર્થ માટે પણ આપણે નિસ્વાર્થ સેવા કરવી જોઈએ, અને ખાસ કરીને આ ભાવ પ્રચાર પ્રસાર માટે પોતાનું યત્કિંચિત ફાળો દેવો જોઈએ. તો અત્યારે હવે જતી વખતે તમને બની શકે વિવેકાનંદ બુક વર્લ્ડ એની મુલાકાત જરૂરથી લેજો જો ન લીધી હોય તો. અને એ પુસ્તકમાંથી તમને જે વાત કરી કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, જો તમે લઈ શકો બહુ સારું. 9 વોલ્યુમમાં સમસ્ત સ્વામી વિવેકાનંદ ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, એમના પત્રો, એમના વાર્તાલાપો બધું આપી દીધું છે. અને બીજું છે રામકૃષ્ણ કથામૃત. એમાં શ્રી રામકૃષ્ણ દેવના વાર્તાલાપો જે માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં નોટ કર્યા હતા, એ ડાયરી જ પછી પુસ્તક આગળ પ્રકાશિત થઈ છે, એ રામકૃષ્ણ કથામૃત. અને 3 જીવન ચરિત્ર, શ્રી રામકૃષ્ણ દેવનું જીવન, મા શારદાનું વિસ્તૃત જીવન, સ્વામી ગમરેનજી લખેલું, શ્રી સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર, યુગનાયક વિવેકાનંદ, અને રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર, શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ. આ પુસ્તકો દરેકની પોતાની પર્સનલ લાઇબ્રેરીમાં, આધ્યાત્મિક સાધકની લાઇબ્રેરીમાં હોવા જોઈએ. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ, શ્રી રામકૃષ્ણ કથામૃત, શ્રી મા શારદા દેવીનું જીવન, અને શ્રી માતૃચરણે જેમાં મા શારદાના વાર્તાલાપો છે, યુગનાયક વિવેકાનંદ, અને વિવેકાનંદ ગ્રંથવાળા 9 ભાગ. જો એ ન બની શકે તો બીજા સિલેક્ટેડ થોડા પુસ્તકો. અને એ વિવેકાનંદ બુક વર્લ્ડ એની એપ પણ બની ગઈ છે, તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને એમાંથી તમે ઓનલાઈન પણ તમે
પુસ્તકોનો ઓનલાઈન વાંચી શકો. રામકૃષ્ણ જ્યોતના જેટલા હજારો આર્ટિકલ બધા તમને એમાં મળી જશે વાંચવા માટે. તો એપ તમે ડાઉનલોડ કરી લો. પછી તમારા કોઈ ઓળખીતા હોય, ચાહે વિદેશમાં હોય, ચાહે ગમે ત્યાં આખા વિશ્વમાં ગમે ત્યાં હોય, એમને તમે આ એપ ડાઉનલોડ કરવાનું કહો અને એ લોકો પણ આનો લાભ લઈ શકે. તો આવી રીતે આ ભાવધારા છે, રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા, એના પ્રચાર પ્રસારમાં તમે એક માધ્યમ બની શકો. એટલે સ્વામી વિવેકાનંદ શું કહ્યું? તો પહેલાં તમે મહાન બનો, સાથે બીજાને મહાન બનાવો. તમે પોતે ભક્ત બનો, બીજાને ભક્ત બનાવો. ફક્ત આપણે પોતાના તરફ નથી જોવાનું, નિસ્વાર્થ સેવા પણ કરવાની છે. બીજાને પણ આનો રંગ લાગે એના માટેના પ્રયત્ન કરવા છે. પહેલાં પોતાને રંગાવવાનું છે, પછી બીજાને રંગવાનું છે. પહેલાં પોતે આ ભાવધારામાં હજી વધારે ઊંડે ઉતરવાનું છે અને પછી બીજાને આમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરવાના છે. તો આ એક મહાન કાર્ય આપણે આજે જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે સંકલ્પ લઈને જઈએ છીએ કે આપણી પોતાની આધ્યાત્મિક સાધના દ્વારા, 4 યોગોના સમન્વય દ્વારા આપણે પોતે આધ્યાત્મિક જીવન તરફ આગળ વધશું. મનુષ્ય જીવન જો લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ અથવા જે દિવ્યતાની અભિવ્યક્તિ સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે, એના તરફ આપણે આગળ વધશું. સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ રાખશું, ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ આપણે મંડ્યા રહીશું. એવો સંકલ્પ લઈને અને એવી નવી એનર્જી લઈને, નવું આપણી પોતાની સ્પિરિચ્યુઅલ બેટરી રિચાર્જ કરીને આપણે અહીંયાથી છૂટા પડીએ છીએ. સાથે સાથે આ ભાવ પ્રચારના પ્રસાર પ્રસારમાં આપણે યત્કિંચિત ફાળો આપવાની એનો સંકલ્પ પણ આપણે લઈએ. અને સાથે સાથે એ આત્મનો મોક્ષાર્થમ જગદ હિતાય છે. એ માત્ર સંન્યાસીઓ માટે નથી, ભક્તો માટે પણ એ જ છે કે પોતાના આત્માના સાક્ષાત્કાર માટે તો પ્રયત્ન કરવાનો છે, પણ કેવી રીતે? સાથે સાથે બીજાની સેવા કરતાં કરતાં. આપણે સ્વાર્થી ભક્ત નથી બનવાનું. નિસ્વાર્થ સેવા પણ આપણી સેવાનું એક અંગ હોવું જોઈએ, આપણી સાધનાનું એક અંગ હોવું જોઈએ. એ આપણે કરી શકીએ. અને જતી વખતે અમારા તરફથી અમે એક નાનકડું ગિફ્ટ પેકેટ આપીશું. પણ આ નિસ્વાર્થ સેવા નથી, આની પાછળ સ્વાર્થ રહેલો છે અમારો. સ્વાર્થ શું છે? એ જોકે સ્વાર્થ પણ ખરાબ સ્વાર્થ નથી, સારો સ્વાર્થ છે. સ્વાર્થ એ છે કે આ પુસ્તકો વાંચી અને તમને પોતાને આધ્યાત્મિક સાધનામાં તમે આગળ વધવામાં આ સહાય કરે. આમાં તો માર્ગદર્શન આપ્યું છે, પછી સાધના તો પોતે જ કરવી પડશે. માત્ર આમાં બધું રેડીમેડ નથી, પણ આ માર્ગદર્શન છે. પછી એના પ્રમાણે તમે સાધના કરો તો તમને એનું ફળ મળે. પછી એનું જે કંઈ તમને બેનિફિટ મળે, જે કંઈ એનાથી લાભ મળે, એ પોતાના પૂરતું નથી રાખવાનું, પછી આનો પ્રચાર પ્રસાર કરવાનો છે. તો આ તમે પ્રચાર પ્રસાર કરશો એવી સ્વાર્થી ભાવનાથી અમે આ નિસ્વાર્થ ભેટ નથી આપી રહ્યા, સ્વાર્થી ભેટ આપી રહ્યા છે તમને જતી વખતે. તો જે પ્રશ્નો પૂછ્યા તેમાં જે થોડાક પ્રશ્નો હતા, ઘણા બધા પ્રશ્નો એ બધા આમાં વણી લેવામાં આવ્યા છે. તો શું શું આપવામાં આવે છે એ તમે જોઈ લ્યો. તો હમણાં જે વાતો થઈ કે અત્યારે આ જે સમય આવ્યો છે તણાવનો, બધા તણાવમાં છે. ખાસ કરીને આ કોરોના 2 વર્ષ એમાં તો વધારે તણાવ વધી ગયો. પહેલાંથી તણાવમાં હતા બધા અને પાછો તણાવ વધી ગયો. એટલે અમે લોકોએ પાછલા વર્ષે દિવાળી અંક જે બહાર પાડ્યો, તણાવ મુક્તિ વિશેષાંક, એ વાંચવા જેવો છે. એ બધાને એક એક અમે આપી રહ્યા છીએ. કદાચ તમે મેમ્બર હો, તમારી પાસે હોય તો એક્સ્ટ્રા કોપી એટલા માટે છે કે તમે બીજાને વચાવી શકો અને બીજાને મેમ્બર બનવા માટે તમે કહી શકો કે ભાઈ આવા સરસ અંકો છે, તમે એને મેમ્બર બનો. તો આમાં જે તણાવ મુક્તિ વિશેષાંકમાં જે લેખો છે એમાં શું શું છે? હતાશા નિરાશાના ઘોર વાદળા છવાય ત્યારે શું કરવું, આ પહેલો લેખ. શોકમાં ડૂબી ન જાઓ, રામકૃષ્ણ પરમહંસનો લેખ છે. અશાંતિ કેવી રીતે દૂર થાય, માં શારદા દેવી કહે છે. વિપત્તિ આવે ત્યારે શું કરવું, સ્વામી વિવેકાનંદનો લેખ છે. જીવનમાં વિષાદ શા માટે આવે છે, શા માટે વિષાદ આવે છે, સ્વામી બ્રહ્માનંદજીનો લેખ છે. હાય હાય કરવાથી શું વળે, સ્વામી શિવાનંદજી મહારાજ કહે છે હાય હાય કરવાથી કાંઈ નહીં વળે. બહુ સરસ લેખ છે સ્વામી શિવાનંદજીનો. નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો,
સ્વામી રામકૃષ્ણાનંદજીનો છે લેખ. નિરુત્સાહ થશો નહીં ક્યારે, બહુ સુંદર. સ્વામી તુર્યાનંદજીના પત્રો એટલા પાવરફુલ છે, એટલા પ્રેરણાદાયી છે. એમાંથી નિરુત્સાહી થશો નહીં એ સુંદર એવી વાત કરે છે સ્વામી તુર્યાનંદજી. તણાવ મુક્તિ અને અધ્યાત્મ સુધા સ્વામી યતીશ્વરાનંદજીનો લેખ છે. ભગવદ્ ગીતામાં માનસિક ટોનિક આપ્યું છે, એની વાત સ્વામી રંગનાથનજી કરે છે કે ગીતા બીજું કાંઈ નથી, એ માનસિક ટોનિક છે. તમે ટોનિક લ્યો છો ને એ ટોનિક, આ તો ઓલી દવા જે ટોનિક, આ તો માનસિક ટોનિક છે. તમારી માનસિક બધી અશાંતિ દૂર થઈ જાય. સંઘર્ષ અને તણાવ પર કાબુ કેવી રીતે મેળવો સ્વામી અખિલાનંદજીનો લેખ છે, બહુ સુંદર. સ્વામી અખિલાનંદજી અમેરિકામાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા અને એમણે મોડર્ન વેસ્ટર્ન સાયકોલોજી સાથે એમનું ઇન્ટરેક્શન થયું હતું. અને એમના જે પુસ્તકો છે સાયકોલોજી બેસ્ડ ઉપર, એ મનોવિજ્ઞાન પર બહુ જ અદ્ભુત એમના પુસ્તકો છે. અને ત્યાંના વિદ્વાનોમાં અખિલાનંદજીનું બહુ મોટું નામ હતું. એ સ્વામી અખિલાનંદજી છે. સંઘર્ષ અને તણાવ પર કાબુ કેવી રીતે મેળવવો. સ્વામી તથાગતનજી મહારાજનો લેખ છે, એ પણ અમેરિકામાં ઘણા વર્ષો જતા, હમણાં બ્રહ્મલીન થઈ ગયા. સદીની સૌથી મોટી સમસ્યા માનસિક તણાવ. સ્વામી સત્યરૂપાનંદજીનો લેખ છે, હમણાં સ્વામી સત્યરૂપાનંદજી દેવ થઈ ગયા થોડાક વખત પહેલાં, 2 મહિના પહેલાં. દુઃખ અને અશાંતિનું મૂળ શું છે એના ઉપર લેખ છે. બ્રહ્મેશાનંદજીનો લેખ છે તણાવ મુક્તિના પારંપરિક ઉપાયો, ટ્રેડિશનલ મેથડ્સ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્વામી ગૌતમાનંદજી મહારાજ અમારા વાઇસ પ્રેસિડેન્ટ, એનો લેખ છે કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ. આ એમણે એકચ્યુઅલી અમે લોકો એક વેબિનાર કર્યો હતો, ટેન્શન, હાઉ ટુ રિમૂવ ટેન્શન ઓફ કોરોના. એના માટેમાં સ્વામી ગૌતમાનંદજી મહારાજે એટલું સરસ એમણે માર્ગદર્શન આપ્યું હતું, ઓનલાઈન માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે અમે મહારાજને કહ્યું, મહારાજ તમે અમને એ મોકલાવો જેથી બધાને એનો લાભ મળે. એટલે એમણે પછી અમારી રિક્વેસ્ટ પર આ લેખ લખીને મોકલાવ્યો. કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ. કેવી રીતે પોઝિટિવ થિંકિંગ આપણે કરી શકીએ. કોરોનામાં જે સમસ્યાઓ તો ઘણી બધી આવી છે, પણ એના પોઝિટિવ પણ એંગલ છે, એનો બીજો પણ પક્ષ છે. એના આપણને શું શું બેનિફિટ મળ્યા કોરોનાને કારણે, કેવી રીતે માનવજાત એક થઈ ગઈ, આ બધી વાતો એમાં આપેલી છે એમણે મહારાજે. બહુ સુંદર વાતો છે. કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ કેવી રીતે આવે. એક લેખ છે, કારણ કે બધાની તબિયત અત્યારે ખરાબ છે, આ કોરોનામાં બધાની તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે એ લેખ છે જ્યોતિન્દ્ર દવે. જે લોકો જૂના જમાના લોકો છે ને ખબર છે, બહુ સુપ્રખ્યાત એ હાસ્ય લેખક. એટલા સરસ એમના, એ તો બહુ જ સુપ્રસિદ્ધ હતા. એમણે તબિયત ઉપર જે લખ્યું છે, એકદમ તબિયત સુધરી જાય આપણી વાંચીએ તો. ડૉક્ટર લોપા મહેતા એ મુંબઈમાં રહે છે, બહુ સરસ લેખ લખ્યો છે. જીવનમાં તણાવ, કારણ અને નિવારણ. કારણ અને નિવારણ સાયન્ટિફિકલી લખ્યું છે, પોતે ડૉક્ટર છે એટલે. જ્યોતિબેન થાનકીનો લેખ છે તણાવ મુક્તિનો અસરકારક ઉપાય પ્રાર્થના. એ જે પ્રાર્થનાની સવારે વાત કરી, એમાંની ઘણી બધી વાતો આ પ્રાર્થના નામના લેખમાં એમની છે. તણાવ મુક્તિનો અસરકારક ઉપાય પ્રાર્થના. હરેશભાઈ ધોળકિયાનો લેખ છે તણાવ મુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય. સ્વામી વિવેકાનંદ સાહિત્ય દ્વારા કેવી રીતે આ તણાવ મુક્ત આપણે થઈ શકીએ એની બહુ સુંદર વાતો એમણે કરી છે. ડૉક્ટર ચેતના માંડવિયા પરીક્ષાના તણાવને દૂર કરવાના ઉપાયો. પરીક્ષાની સિઝન છે ને, હવે તો દૂર થઈ ગઈ, પણ કોલેજમાં હજી છે મારા ખ્યાલથી. શ્રીમતી રશ્મિ રાજ જોશી, આ લેખ ખાસ વાંચવા જેવો છે, બધાએ વાંચવા જેવો છે. રામ રાખે તેને કોણ ચાખે. એમાં એમણે પોતાનો એક્સપિરિયન્સ કહ્યો છે. પહેલાં તો લખવામાં કહેતા હતા, અચકાતા, મેં કીધું ના ના તમે લખો. એ રશ્મિબેન જોશી એ અમારે આદિપુરમાં એક સેન્ટર ચાલે છે, પ્રાઇવેટ સેન્ટર. જેમ મેં કહ્યું ને કે મારા 265 ઓફિશિયલ સેન્ટર છે, 1000 નોન ઓફિશિયલ સેન્ટર છે. એવા નોન ઓફિશિયલ સેન્ટરોને એક સેન્ટર આદિપુરમાં છે, પણ હવે બહુ જલ્દીથી ઓફિશિયલ થશે. અને સ્વામી એ મંત્રેશાનંદજી ઓલરેડી ત્યાં વયા ગયા છે, એ અધ્યક્ષ બનશે. આ હેન્ડિંગ ઓવર સેરેમની હમણાં થોડાક વખતમાં થઈ જશે, પછી એ ઓફિશિયલ થઈ જશે. તો જ્યારે પ્રાઇવેટ સેન્ટરની વાત છે, ત્યાં એ આદિપુરમાં રહે છે. 26મી જાન્યુઆરી 2001ના રોજ જ્યારે ભૂકંપ થયો, ત્યારે એ લોકો જે બિલ્ડિંગમાં હતા એમના હસબન્ડને ખબર પડી, એટલે એમના હસબન્ડ પોતે નીચે ઉતરી ગયા તરત જ, અને આ લોકોને કહ્યું જલ્દીથી નીચે ઉતરો. હવે
હસબન્ડ નીચે ઉતરી ગયા, પછી એમને ખબર પડી કે બાકી બધા લોકો હજી અંદર છે, એટલે પાછા આવ્યા, બીજાને બચાવવા ગયા. ત્યાં સુધીમાં શું થયું ખબર છે? એની પાસે એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હતી, એ આ બિલ્ડિંગ ઉપર પડી. એટલે આ બિલ્ડિંગ આખો 4 માળ અંદર વયો ગયો, જમીનની અંદર 4 માળ એકદમ અંદર વયો ગયો, અને આ બધા અંદર ગયા. તો એમના હસબન્ડ એ તો તરત જ ગુજરી ગયા, અને રશ્મિબેન એમની એક દીકરી સાથે એમાં ફસાઈ ગયા, કાટમાળની અંદર ફસાઈ ગયા. માંડ એમણે એક મોટો સ્લેબ છે, એમણે હાથ ધર્યો, એની દીકરી ઉપર પડતો હતો, એ પકડીને રાખ્યું. પછી એમાં ફસાઈ ગયા, બહુ રાડો પાડી, કોઈ સાંભળ્યું નહીં. ક્યાંથી સાંભળે? એ તો એકદમ નીચે અંદર હતા, અને બહાર તો કોઈ હતું નહીં. પછી બહુ રાડો પાડતા છેવટે એ લોકો થાકી ગયા, અને પછી એણે પોતાની દીકરીને કહ્યું. એની દીકરીની પણ ત્યારે મંત્ર દીક્ષા થઈ ગઈ હતી, નાની હતી 13 વર્ષની, તો એની મંત્ર દીક્ષા થઈ ગઈ હતી. બંને મંત્ર દીક્ષિત ભક્ત, બંને કે ચાલો મંત્ર જાપ કરો, મંત્ર જાપ કરો. કારણ કે ખબર તો હતી કે હવે મરવાનો ટાઈમ થઈ ગયો છે, કે તું જલ્દી મંત્ર જાપ કર. તો બંને મંત્ર જાપ કરવા માંડી ગયા, ને ક્યારે બેહોશ થઈ ગયા ખબર નહીં. પછી થોડોક હોશ આવ્યો ત્યારે જે ઉપરથી થોડુંક સૂર્યની રશ્મિ આવે છે, અને બહારમાં કંઈક લોકો છે, એટલે તરત જ એમણે પાછું રાવડું પાડવાનું શરૂ કર્યું. તો ત્યાં એમના જે રિલેટિવ હતા કીધું કે રશ્મિ, કે હા હું રશ્મિ બોલું છું. તો કે ચિંતા નહીં કરો, હવે આ ત્યાં વિદેશના ડોગ આવી ગયા, અને એ લોકોએ કીધું અહીંયા કોઈ છે એટલા માટે અમે આવીએ છીએ, અમે બહારથી તને મિલિટરીના લોકો આવી ગયા છે, તમને અમે સહાય કરશું. ત્યારે એમણે પછી મિલિટરીના માણસ આવ્યા, ત્યારે એમણે એટલું કીધું, પાણી નહોતું પીધું, કેટલાક 8-6 કલાક અંદર હતા. એટલે પછી એ લોકોએ ગ્લાસ અંદર નાખ્યો, અને ગ્લાસમાંથી એ લોકો પાણી પીધું. પછી હવે બહાર કેવી રીતે એવા ફસાઈ ગયા હતા અંદર આ બધા પથ્થરોની વચ્ચે, મિલિટરીના માણસે કેવી રીતે એ લોકોને બહાર કાઢ્યા છે, એને એટલા બધા ઉજળડા આવી ગયા. એટલે રશ્મિબેન તો કે આ દેવ માનો હતા કે એમને કાઢ્યા, બાકી અમારે તો નીકળવાની વાત નથી. અને એ જ્યારે અંદરમાં હતા કાટમાળની વચ્ચે, ત્યારે એમની શું સ્થિતિ હતી એ બધું એમણે લખીને રાખ્યું છે. કેવી રીતે કે શ્રી રામકૃષ્ણ દેવે કૃપા કરી અને એમને બચાવ્યા. એમના હસબન્ડ તો બહુ સેવા કરતા હતા, એ ચાલ્યા ગયા, અમારા માટે બહુ મોટો લોસ થઈ ગયો. પણ આ તરફ રશ્મિબેન અને એની દીકરી કેવી રીતે બચી ગયા, એક અદ્ભુત બચાવ, ચમત્કારિક બચાવ કેવી રીતે થયો, એની બધી વાર્તા રશ્મિ જોશી પોતે લખી છે, એ ખાસ વાંચવા જેવું છે. સુખાનંદજી મહારાજ જે ભુજવાળા છે, રામચરિત માનસમાં તણાવ મુક્તિના ઉપાયો એ લખ્યું છે. સ્વામી ગુણેશાનંદજી જે આફ્રિકામાં છે, જેમની ભાગવત કથા 2 વર્ષ તમે ઓનલાઈન સાંભળી, તણાવ મુક્તિ શ્રીમદ ભાગવતની દૃષ્ટિ. સ્વામી મંત્રેશાનંદજી હવે આદિપુરના હેડ થવાના છે, શ્રી રામકૃષ્ણ દેવ અને તણાવ મુક્તિ. સ્વામી આત્મદીપાનંદ શ્રીમાં શારદાદેવીનું જીવન કવન અને તણાવ મુક્તિ. સ્વામી ગુણાશ્રયાનંદ લીમડીના અધ્યક્ષ છે, લીમડીના સેક્રેટરી છે. સ્વામી વિવેકાનંદ અને તણાવ મુક્તિ. સ્વામી ઈષ્ટમયાનંદ વડોદરાના એ સેક્રેટરી છે. સ્વામી વિવેકાનંદ અને તણાવ કારણ અને ઉપાય એ છે સ્વામી ઈષ્ટમયાનંદ પરાગ મહારાજ. સ્વામી મેધજાનંદજી જેની વાતો તમે સવારે સાંભળી, 4 સરળ વાતો, 2 ભૂલવા જેવી, 2 યાદ રાખવા જેવી. 4 વાતો બહુ સુંદર એમણે કરી છે, 2 યાદ રાખવા જેવી, 2 ભૂલવા જેવી. એક ભક્ત, નામ એણે કીધું છે, ભાઈ નામ તમે નહીં લખતા એટલે નામ નથી લખ્યું અમે. એક ભક્ત એટલું લખ્યું છે, એ ભક્ત વાત એમ છે કે થોડા વર્ષો પહેલાં અચાનક મળી ગયા એક જગ્યાએ. તો પછી महाराज माँ की कृपा हो गई, माँ की कृपा हो गई. मैं कहा क्या हुआ? तो कि बाईपास सर्जरी हो गई. मैं कही इसमें बाईपास सर्जरी हो गई, माँ की कृपा हो गई हैं? ये कोई बाकी कृपा की बात है? अरे बोले आगे तो सुनिए. बाईपास सर्जरी हुई, मुझे डर लग रहा था, तो माँ को मैंने प्रार्थना की, तो माँ ने क्या कहा, तुम डरो मत, तुमको बिल्कुल भी दुखेगा नहीं, कुछ भी दुख नहीं होगा, कोई कष्ट नहीं होगा तुमको. और सचमुच में कोई कष्ट नहीं हुआ. ऑपरेशन थिएटर में माँ शारदा देवी साक्षात मेरे साथ रही और पूरा ऑपरेशन होना अच्छी तरह कराया. डॉक्टर लोग आश्चर्यचकित रह गए. मुझे ऑपरेशन थिएटर ले जा रहे थे तो मैं हंस रहा था, क्योंकि मुझे मेरी बाजू में माँ शारदा देवी मेरे साथ जा रही थी. डॉक्टर लोग आश्चर्यचकित हो गए. પછી મેં કીધું એને કે ભાઈ ये थोड़ा सा हमको लिख के देना. बोले पर आप नाम मत छापना. મેં એમને પ્રોમિસ આપ્યું છે, અને અત્યારે હું તમને કોઈને નામ નહીં બતાવું. એ હજી પણ જીવતા છે ભાઈ,
અને બાયપાસ સર્જરી પછી પણ એમણે આ લખ્યું છે, એ એમણે હિન્દીમાં લખ્યું છે, એનું આપણે ગુજરાતી અનુવાદ છાપ્યો છે. એક ભક્ત, કૃપા હિ કેવલમ, કેવી રીતે માની કૃપા થઈ ગઈ. એક મહિલા ભક્ત, એણે પણ ના પાડી છે, એટલે નામ નથી લખ્યું અમે, એ મુંબઈમાં રહીએ છે. એને પણ એવી જ વાત થઈ કે એમને કોરોના થઈ ગયો અને ટાઇટલ છે સારું થયું મને કોરોના થયો, સારું થયું મને કોરોના થયો. એને કોરોના થયો એટલે પછી વધારે કોઈ તકલીફ નહોતી, પણ એને એમ લાગ્યું કે મારે કારણે બાકી બધાને પછી થઈ જાય, ચેપ લાગી જાય મારા દીકરા દીકરીને, મારા હસબન્ડને, એટલે બેટર છે હું હોસ્પિટલમાં. પણ હોસ્પિટલમાં એટલું બધું ગંદુ હતું ને બધું હતું, વાતાવરણ જોઈ અને એકદમ નિરાશ થઈ ગયા. ઘરે નથી જઈ શકતા, હોસ્પિટલમાં ગમતું નથી. માને પ્રાર્થના કરી, માં આમાંથી તમે જ ઉગારો. પછી સવારના 3:30 વાગે અર્ધનિદ્રા અવસ્થામાં હતા, તેની ઊંઘ ઉડી ગઈ, તો એ મંત્ર જાપ કરવા માંડી ગયા. તો મંત્ર જાપ કરતાં કરતાં જોયું કે કંઈક અવાજ થયો, ખાટલામાં કોઈ બેઠું એના બેડ ઉપર બેઠીને જોયું કે સફેદ સાડી પહેરી અને એક મહિલા બેઠા છે અને હસી રહ્યા છે. ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. અને એને સાંભળવાની તકલીફ હતી કે હું ડૉક્ટરને કહી દઈશ, તમે જે કહી ગયો છો ડૉક્ટરને કહીશ, ડૉક્ટર હું તમને કહી દઈશ, ચિંતા નહીં કરો. આ બધી વાત પણ થઈ. અને પછી પાછું કરી અને પાછું થોડી વાર પછી એ નિદ્રામાં ગયા. પછી સવારના ઉઠીને કે રાતના આવ્યા તમારી બાજુમાં બેઠા હતા, એ કોણ હતા? તો કે અહીંયા કોઈ આવ્યું જ નથી, હોસ્પિટલમાં નર્સ લોકો કીધું. અને કે મોઢા ઉપર કાંઈ હતું? કે ના, મોઢા ઉપર કાંઈ. બોલે કે એના વગર તો અમારે તો પીપીટી ડ્રેસ આખો પહેરેલો હોય, એને જ અંદરમાં આવવા દે છે, બીજા કોઈ આવવા જ નથી દેતા. ત્યારે ખબર પડી મા શારદા દેવી આવી અને એને દર્શન આપીને ગયા, અને એને તરત જ પછી સારું થઈ ગયું. તો એણે શું કીધું કે સારું થી મને કોરોના થયો, મા શારદાના દર્શન થઈ ગયા. એ લખ્યો છે, એણે લેખ પોતે જ લખ્યો છે. એણે પણ હિન્દીમાં લખીને મોકલાવ્યો હતો મને, પછી અમે લોકો ગુજરાતી અનુવાદ કર્યો. તો આવી રીતે પહેલેથી છેલ્લે સુધી આ વાંચવા જેવો છે, વચાવવા જેવો છે. અત્યારે આ ટેન્શન હજી પણ ચાલુ છે. કોરોનાનું ટેન્શન તો ગયું, એમાં આપણે માની લઈએ, પણ બાકી બધા તો કેટલા બધા ટેન્શન છે જ. કેટલા બધા ટેન્શન, બધાને અલગ અલગ જાતની સમસ્યા છે. અચ્છા, કોઈને પણ પૂછો ભાઈ તમને સમસ્યા છે, તો પહેલાં તો કે નહીં, પછી એકદમ નજીકમાં જઈને પૂછો, અચ્છા કેમ છો? તો મજામાં. પછી કે નજીક, અચ્છા કોઈ સમસ્યા કે એટલી બધી છે, કોમ્પ્યુટરમાં નાખો તો ફીડ ન થાય, એટલી બધી સમસ્યા. બધાને સમસ્યા છે. તમે કોઈને પણ પહેલાં કહેતા નથી, પછી ધીરે ધીરે બધી વાતો કરે ત્યારે ખબર પડે બધાને અલગ અલગ જાતના વિચિત્ર જાતના ટેન્શન આજકાલ આવી ગયા છે. જે પહેલાં કોઈ કલ્પના નહોતી કરી એવા ટેન્શન આવી ગયા છે. અલગ અલગ જાતની સમસ્યાઓ આવી ગઈ છે બધાને. એટલે કોરોનાનું ટેન્શન માન લો અત્યારે ઓછું પણ થઈ ગયું હોય. હવે એક જમાનો ગયો, ઓક્સિજન નહોતું મળતું અને હોસ્પિટલમાં બેડ નહોતા મળતા, એ એક અલગ જાતનું ટેન્શન હતું. પણ બાકી આર્થિક રીતે સંકળામણ, ભાવ બધા વધી ગયા, એ બધું તમે છોડો. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ બધું છોડો. લોન લીધી છે પટાવાતી નથી, એનું કંઈ સ્ટ્રેસ છોડો. આ કેટલી જાતના. પછી પરિવારમાં તો કજિયા કંકાસ થાય છે, સાસુ બનો ઝઘડા દૂર થયા, હવે મા દીકરી નથી બનતું, કેટલા જાતના પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ દરેકે દરેક ઘરમાં, દરેકે દરેક વ્યક્તિને. એટલા માટે આ ટેન્શન માટે અમે આ અંક કાઢ્યો છે, તણાવ મુક્તિ વિશેષાંક. અને બીજું એક પુસ્તક છે. ઘણા પ્રશ્ન પૂછે તો શાંતિ કેવી રીતે મળે, તો આ તમને શાંતિનું પેકેટ, આધુનિક માનવ શાંતિની શોધમાં, એમાં જે ચેપ્ટર છે ચિંતાનું ઓસઠ ચિંતન, સત્યમેવ જયતે, પદ્મપત્ર મીમાંબસા, જો 10 કરની તો 10 ફલ ચાકા, એટલે કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે, એની બધી વાતો એમાં છે. મુસ્સા બ્યોરો ન કોઈ, નિંદકને રાખી, એટલે કોઈ નિંદા કરે ત્યારે શું કરવું. પછી જે સહે તે રહે, બહુ સરસ મા શારદાલીની વાતો છે. બીતી તાહે બિસાર દે, કાલ કરે સો આજ કર, મામ અનુસરો યુદ્ધ છે, ભગવદ્ ગીતાની વાત છે. ઈશ્વરની શાંતિને હણી લો, કેવી રીતે પ્રાર્થના કરવી, સ્વામી તુર્યાનંદજી મહારાજે બતાવ્યું છે. ધ્યાન કરવું મનમાં ખૂણામાં ને વનમાં, તાલ ભંગ ન હો પાય. એ વાર્તા તો બધા જાણે જ છે કે
રાજ દરબારમાં નેપાળની વાત છે, રાજ દરબારમાં એ રાજા હતો, બહુ કંજૂસ હતો. એણે નૃત્યનું આયોજન કર્યું હતું અને એ બહુ સુંદર વાર્તા છે. ટાઈમ થઈ ગયો છે એટલે હું વાર્તા આમાં જ વાંચી લેજો, સસ્પેન્સ રાખું છું. બહુ સુંદર વાર્તા છે. તાલ ભંગ ન હો પાય, જો કુછ હે સો તું હી હે. સવારના આપણે ગીત ગાયું એ જો કુછ હે તું હી એનો મતલબ શું છે એ આમાં આપેલું છે. પછી દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની કળા, દુઃખ અને વિપત્તિના ડુંગર તૂટી પડે ત્યારે કેવી રીતે શાંતિ મળે, ક્રોધરૂપી ચાંડળ મસ્તક ઉપર સવાર થાય ત્યારે કેવી રીતે શાંતિ મળે, પરિવારમાં કજિયા કંકા સર્જાય ત્યારે કેવી રીતે શાંતિ મળે, સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે. કેટલાય લોકોને સ્વજનો ગુમાવ્યા છે આ પાટલી સેકન્ડ વેવમાં. એટલે એ લોકોને જ્યારે આ બધું મોકલ્યું હતું ત્યારે એ લોકોને બહુ શાંતિ મળી હતી. સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે કેવી રીતે શાંતિ મળે, ટૂંકામાં બધું આપી દીધું છે. હતાશા નિરાશાના ઘોર વાદળા છવાય ત્યારે શું કરવું એ પણ આપી દીધું છે. અને આધુનિક માનવ સમન્વયાત્મક યોગ, 4 જ્ઞાનયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, આ બધું મળી અને કેવી રીતે થાય. છેલ્લે વાત છે ભગવદ્ ગીતાનું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. ભગવાન શ્રી કૃષ્ણે પ્રોમિસ આપ્યું છે, વચન આપ્યું છે, હે અર્જુન ચિંતા નહીં કર. આપણને બધાને કહે છે ચિંતા નહીં કરો, સર્વધર્માન પરિત્યજ્ય, બધા આશરા છોડી દો, મામ એકમ શરણો, મારી શરણે આવી જાઓ. બસ આપણે શરણાગત થવાનું છે. અને શું કહે છે ભગવાન પોતે, શું કહે છે ભગવદ્ ગીતામાં જ 18મા અધ્યાયમાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો, બધા પાપોમાંથી એને મુક્ત કરીશ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. ચિંતા નહીં કર, બધા પાપોમાંથી એને મુક્ત કરી દઈશ, બધા દુઃખોમાંથી મુક્ત કરી દઈશ, તું મારી શરણે આવી જા. આ શરણાગતિનો માર્ગ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે આજના યુગ માટે. બીજું, ભલે આપણે પોતાની પાસે કોઈ શક્તિ ન હોય, આપણે એકદમ જરાય શક્તિ આપણી પાસે ન હોય, પણ ભગવાન છે સર્વશક્તિમાન છે, એની પાસે પૂરી શક્તિ છે, અશક્યમાંથી શક્ય કરી શકે એવી શક્તિ એના પાસે છે. એને શરણાગત થઈ જાઓ અને ભગવાન પ્રોમિસ આપે છે હું તારી સાથે છું, હું બધો ભાર હું લઈ લઈશ. કેટલી મોટી વાત છે. એ બધી વાતો આમાં છે. અને સ્વામી વિવેકાનંદનું જીવન છે અને શક્તિદાયી વિચાર, નાનકડું પણ એટમ બોમ્બ બહુ પાવરફુલ હોય એ છે આમાં. અને એકાગ્રતા અને ધ્યાન, એમાં બધા જે પ્રશ્નો તમારા છે બધા આમાં છે. સાચી સફળતા એટલે શું, સફળતાના પ્રકારો, સફળતાનું રહસ્ય એકાગ્રતા, સફળતા કેમ મળતી નથી, એકાગ્ર પ્રાપ્તિના ઉપાયો, અભ્યાસ અને વૈરાગીની વાત કાલે કરી હતી, નિયમિતતાની વાત કરી હતી, પવિત્રતાની વાત કરી હતી, પ્રસન્નતાની વાત કરી હતી, યુક્તાહાર વિહારસ્ય એની વાત કરી હતી, આહાર શુદ્ધિની વાત કરી, એ બધી આમાં છે. એકાગ્ર ધ્યાન વચ્ચેનો તફાવત. પછી ધ્યાનનું મહત્ત્વ શેના માટે છે એની પણ વાત આપણે ગઈકાલે કરી હતી. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે, નિશ્ચિત ધ્યેય પ્રત્યે પ્રગતિ કરવા માટે, દીર્ઘાયુષ્ય માટે, સ્થળ અને કાળથી અતીત જવા માટે, આઘાતોમાં સ્વસ્થ રહેવા માટે, આ બધા કારણોસર આપણે સર્જકતા પ્રગટ કરવા માટે, જીવનમાં પરિવર્તન લાવવા માટે, જેમ વાલ્મીકી ડાકુનું પરિવર્તન થયું ધ્યાનથી, આધ્યાત્મિક સાધના માટે, સાચો આરામ મેળવવા માટે, અને કેવી રીતે માડમ કાલ્વેને સ્વામી વિવેકાનંદે પોતાના ધ્યાનની શક્તિથી એને આત્મહત્યામાંથી બચાવી, એ બધી વાતો આમાં છે. ધ્યાનને અસર કરનારા પરિબળો, ધ્યાનમાં સફળતા માટે ધૈર્યની આવશ્યકતાની વાત આપણે કરી, નારદ મુનિની વાત. ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને સત્સંગ, ધ્યાન અને મંત્રજાપ, ધ્યાનનું સ્વરૂપ, અષ્ટાંગ યોગમાં ધ્યાનની ભૂમિકા, ધ્યાનની પદ્ધતિ, ધ્યાનના પ્રકારો, ધ્યાનના અવરોધક પરિબળો, પાશ્ચાત્ય અને ભારતીય મનોવૈજ્ઞાનિકો પ્રમાણે મનનું સ્વરૂપ, ધ્યાન વિશેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો, ધ્યાનમાં મન કેમ લાગતું નથી, આખું ચેપ્ટર એના માટે છે. ધ્યાનમાં મન કેમ લાગતું નથી, ધ્યાનમાં ખરાબ વિચારો કેમ આવે છે, અને ધ્યાનમાં વિચારો આવે ત્યારે શું કરવું, આ બધા પ્રશ્નોના ઉત્તર પણ આમાં આપેલા છે. એટલે આ બધું તમને ગિફ્ટ પેકેટ જતી વખતે તમારું પોતાનું ડેડિકેટ બેચ દઈ દેવાનું અને આ પેકેટ લઈ લેવાનું. અને જેમ મેં કીધું, નિસ્વાર્થ ભાવનાથી અમે ગિફ્ટ નથી આપી રહ્યા, ખૂબ શુભેચ્છા સાથે, ખૂબ પ્રેમ અને શુભેચ્છા સાથે, પણ સાથે સાથે આ સ્વાર્થની ભાવના સાથે કે તમે વાંચશો અને વચાવશો
અને આ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવદાનો પ્રચાર પ્રસાર કરશો, આવી જાતની આશા અને અપેક્ષા સાથે અમે આ ગિફ્ટ પેકેટ આપી રહ્યા છીએ. અને જેમ આપણે રામકૃષ્ણદેવ કહેતા હતા કે મા શારદાદેવી પણ કહેતા હતા આવજો, અને આપણે ગુજરાતમાં તો કહે છે આવજો, ફરી પાછા આવતા રહેજો આશ્રમમાં. हो जाएगा, ज़्यादा नहीं है. તો ફરી પાછું તમે આમાંથી ઘણા જે લોકો દરરોજ સાંજના આરતીમાં આવી શકે એના જેવું રૂડું કાંઈ નહીં. ખંડન ભવબંધન જગવંદન વંદિતો ભાઈ ન આવી શકો તો દરરોજ ઓનલાઈન પ્રાર્થનાને અમે ઓનલાઈન મૂકીએ છીએ, યુટ્યુબમાં ઓનલાઈન તમે સાંભળી શકો. પછી સત્સંગ બધા હવે નિયમિત અમે શરૂ કરવાના છીએ, દરરોજના નિયમિત સત્સંગ થશે, આરતી પહેલાં જેમ થતા હતા. એટલે એમાં પણ તમે આવજો. બીજા પણ ભવિષ્યમાં કાર્યક્રમો કરવાની ઈચ્છા છે, એમાં પણ તમે આવતા રહેજો. અને થોડુંક આવીને બેસવાથી સારું લાગશે તમને. અને શ્રી રામકૃષ્ણદેવનો જો જૂનો ફોટો પણ આપણે આવી ગયો છે મંદિરમાં, અને એવી ઈચ્છા છે કે ત્યાં એને મેડિટેશન રૂમ બનાવીએ, એના માટેનો વિચારો ચાલી રહ્યા છે. એના માટે પ્રયત્ન કરશું કે જેને મેડિટેશન હોલ બનાવી શકાય. આ બધી વાતો પછી આપણે પાછળથી કરશું. તો ખૂબ ખૂબ આપ સૌની અંદરની જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરી અને આપણે સમાપન કરીએ છીએ.